નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી નિર્મિત વારસાનું જતન કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ। અતિથિ દેવો ભવની ભાવનાનો આપણો આ દેશ છે। મહેમાનો આવે ત્યારે સારું સારું જમાડીએ, એમને ક્યાંક ફરવા લઈ જઈએ, પણ લઈ જઈએ ક્યાં? સિનેમા થિયેટર કે મોટા મોટા શોપિંગ મોલમાં? શું આપણને ખબર છે કે આપણે જે શહેર કે નાના ટાઉનમાં રહીએ છીએ એના જોવાલાયક સ્થળો કયા કયા છે, ક્યાં ક્યાં આવેલા છે? આપણા મહેમાનોને ક્યાં ક્યાં ફેરવીશું, શું શું બતાવીશું? આ દેશ એ વિવિધતાના એકતાનો દેશ છે। કેટલાક ધર્મો અને સ્થાપત્યો, કેટલીક જાતના લોકો અને કેટલા ઉત્સવો, તહેવારો અને મેળાઓ, આ બધું એમના રીત રિવાજો અને એના પહેરવેશો, એ દરેક લોકોની ખાણીપીણી અને એમની બોલી, એમનું સાહિત્ય, કથા કે અહીં રચાયેલા શિલ્પ, સ્થાપત્ય, નાટકો, નૃત્યો, પરંપરાઓ, આ બધું જ આપણો સાંસ્કૃતિક વારસો કહેવાય। સમય જતાં આ બધું ઇતિહાસના પાનાઓ પર અંકિત થાય એટલે આપણો એ ઐતિહાસિક વારસો બની જાય છે। જગત આખા એની નોંધ લેવી પડે। આપણે સૌએ એ જાણીને આનંદ થશે કે આજથી 5000 વર્ષ પહેલા કચ્છની ધરતી પર જીવી ગયેલા લોકોએ વસાવેલી એક વસાહત, જેને આજે આપણે ધોળાવીરા તરીકે ઓળખીએ છીએ, એનું યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરીને ભારતનું અથવા તો આપણા પાશ્ચાત્ય ઇતિહાસનું બહુમાન કર્યું છે। આજે આપણા સૌને માટે ગૌરવનો વિષય બની ગયો છે। તો આવી બીજી પણ 3 સાઇટ છે જે વિશ્વ વિરાસત તરીકે જાહેર થઈ છે। પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર, પાટણની રાણકી વાવ અને હા, આપણું અમદાવાદ। વિશ્વએ નોંધ લીધી છે અને એ નોંધ સમગ્ર રીતે વિશ્વભરમાં એટલી બધી હદે લેવાય છે કે અત્યારે વિશ્વના પ્રવાસીઓ આપણે ત્યાં આવવા લાગશે। પણ કોરોનાને કારણે જે લોકડાઉન ચાલે છે એ ખુલશે ત્યાર પછી આ વિશ્વ વિરાસતની જગતભરમાં નોંધ લેવાશે। આપણે ત્યાં આવેલા મહેમાનોને આ બધું આપણે બતાવવાનું છે। આવો આજની આ ચર્ચાના વિષય સાથે ચર્ચાની શરૂઆત કરીએ। વારસાનું જતન। વારસાનું જતન કાર્યક્રમમાં અમારી સાથે આજે સ્ટુડિયોમાં ચર્ચા માટે જોડાયા છે જાણીતા રિટાયર્ડ આઈએએસ ઓફિસર પી.કે. ઘોષ। પી.કે. ઘોષ સાહેબ, આપનું સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં। તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સમયના એ કમિશનર પણ હતા। ગુજરાત રાજ્યના એક આઈએએસ ઓફિસર તરીકે, ખૂબ મેચ્યોર્ડ ઓફિસર તરીકે એમનું નામ ઇતિહાસમાં અંકિત થયેલું છે। એટલું જ નહીં, હી ઇઝ અ હોરેશિયસ રીડર અને એમની પાસે ઇતિહાસ જાણવાનો ખજાનો સંગ્રહાયેલો છે। એમની સાથે બેઠા છે શ્રી નંદન શાસ્ત્રી। નંદન શાસ્ત્રી એ મ્યુઝિયોલોજીસ્ટ છે, અર્થાત વિશ્વના 7 જેટલા મ્યુઝિયમ, એટલે કે અમેરિકાના 7 મ્યુઝિયમ અને ભારતના 5 મ્યુઝિયમમાં તેઓ કાર્યરત છે આજની તારીખમાં। એટલું જ નહીં, પણ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમના તેઓ એક મેમ્બર પણ છે અને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયોલોજીસ્ટોમાં એમની ગણના થાય છે। 137 જેટલા આર્ટિકલ તો લખ્યા છે, પરંતુ એમના પિતાશ્રી હરિપ્રસાદ શાસ્ત્રી, કે જેઓ આંગળીને વેઢે ગણી શકાય એટલા જ લિપિવિદ હતા, એમાંના એ હરિપ્રસાદ શાસ્ત્રી અમારા સૌના ગુરુ અને નંદન શાસ્ત્રીના પિતાશ્રી છે। સાથે છે કીર્તિ ઠાકર। કીર્તિ ઠાકર એ ટુરિઝમ કોર્પોરેશનના નિવૃત્ત અમલદાર છે। એટલું જ નહીં, નિવૃત્તિ પછી પણ એ સક્રિય રહ્યા છે અને હાલમાં જુદા જુદા સ્થળે ટુરિસ્ટ ગાઈડને તૈયાર કરવાનું કામ કીર્તિ ઠાકર કરે છે। ભારતીય સંસ્કૃતિના તેઓ પ્રખર અભ્યાસી છે, ખૂબ સારા પેઇન્ટર પણ છે અને હા, આ ઉપરાંત ભારતમાં આપણે ત્યાં જે કન્ઝર્વેશનનો કન્સેપ્ટ છે, એ વિશ્વ વિરાસતને કચકડે મળવાનું કામ, એટલે કે નાની નાની એડવર્ટાઇઝમેન્ટ્સ બનાવવાથી માંડીને નાની નાની બુકલેટ્સ બનાવવામાં કીર્તિ ઠાકર એ બહુ જાણીતું નામ છે। આ સાથે આપણી સાથે જોડાયા છે આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર મનવિતા બારાડી। તેમના પિતાશ્રી હસમુખ બારાડી ખૂબ જાણીતા નાટ્યવિદ તરીકે અમે સૌ એમને ઓળખીએ છીએ। તેઓ ડિરેક્ટર છે અર્બન મેનેજમેન્ટ પ્લાનર તરીકે અને એ રીતે મનવિતા બારાડી એ સુરત અને અમદાવાદના એ હેરિટેજ, લાઈવ હેરિટેજ જેને કહીએ, એટલે કે અમદાવાદની પોળો અને સુરતની પોળોમાં જે જોવાલાયક મકાનો છે એના કન્ઝર્વેશનનું કામ ઘણા મોટા પાયે તેઓ કરી રહ્યા છે। આપ ચારે મિત્રોનું સ્વાગત કરીએ છીએ।
पीके घोष साहब, मैं आपसे ही ये प्रश्न की शुरुआत कर रहा हूं सबसे पहले कि हमें धौलावीरा को जो विश्व विरासत का स्थान मिला है, आपको क्या लगता है ये एक दिन में ये हो जाता है कि पूरी टीम आती है, कुछ चेक करती है, या कैसे ये विश्व विरासत डिक्लेयर कैसे किया जाता है? सर, विश्व विरासत डिक्लेयर करने के पहले जी જે લોકો એને વિશ્વ વિરાસત તરીકે ડિક્લેર કરવાનું કામ મૂક્યું છે એ લોકોને ઘણા ખરા પરિશ્રમ કરવું પડે, ડિટેલ્સ દેવું પડે અને શાના માટે એ વિશ્વ વિરાસત તરીકે સ્થાન પાઈ શકે એના લોજિક તૈયાર કરવું પડે. ઓકે. સામાન્ય તો યુનેસ્કો તરફથી જેને વિશ્વ વિરાસત તરીકે ડિક્લેર કરે છે એ સબ વસ્તુની અંદર કોઈ યુનિક વેલ્યુ, યુનિવર્સલ વેલ્યુની શોધ કરે છે. જી. તો અમદાવાદના જ્યારે વિશ્વ વિરાસતના સિટી તરીકે, વિશ્વ વિરાસત સિટી તરીકે જેના સાઇટ તરીકે રિકોગ્નિશન મળી, ત્યાર પહેલ ધ મેન યુનિક દો વેલ્યુ કે ઉપર એ આધાર રાખ્યા. એક છે યુનિક આર્કિટેક્ચરલ ફોર્મ, બીજી છે કે એક community oriented living which is shown reflected in the poll. Okay. પોલ ની અંદર જે જીવનની ચર્ચા હતા, જીવનની ચર્ચા જેને કહેવાય છે, એ જીવન ચર્ચા કોમ્યુનિટી ઓરિએન્ટેડ યુનિક ચીજ છે, એ બધા જગ્યામાં મળતો નથી. એ दोनों कारण को अहमदाबाद की यूनिक वैल्यू, यूनिवर्सल यूनिक वैल्यू તરીકે ગણ્ય કરવામાં આવ્યા છે. અને એ અમારા તરફથી એ રિક્વેસ્ટ જવા પછી ત્યાંથી ચર્ચા વિચાર ત્યાં થયું છે. thereafter somebody came from inspection. Okay. અમદાવાદના ક્ષેત્રમાં અમારા બાજુવાળા દેશ ઈરાનથી તેહરાન યુનિવર્સિટીનો આર્કિટેક્ચર અને પ્લાનિંગનો હેડ, he came down here. Haji. He went through all the sites. Okay. And then he gave his report. Thereafter all these reports were circulated among the members. यूनेस्को जो मेंबर होता है, स्पेशल कमिटी છે, કમિટીના લોકો બધા જોયા. અલ્ટિમેટલી ડિક્લેર એ સોચ્યા અને કહ્યા કે અમદાવાદ પુરાણા સિટીને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરવાની যথેষ্ট કારણ છે. જી સર, આપણે ત્યાં પાટણની રાણકી વાવ પણ વિશ્વ વિરાસતમાં સ્થાન પામી છે. તો આ જે વોટર કન્ઝર્વેશનનો જે કન્સેપ્ટ છે એ ઇન્ડિયામાં છે અને બીજા દેશોમાં પણ ખરો કે કેમ? वॉटर कंजर्वेशन के बारे में बीजा देश में केवी जातनी स्थिति, केवी जातनी पद्धति છે મને ખબર નથી કરેક્ટ. જી. બટ ઓનલી કમ્પેરેબલ થિંગ વી ફાઉન્ડ કે ઈરાનમાં જે કનાત સિસ્ટમ છે, કનાત સિસ્ટમ આગળના અબ્દુલ રહીમ ખાનખાનાને કનાત સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યો બુરહાનપુરમાં. ઓકે. હાજી પણ બુરહાનપુરના 40% લોકો ત્યાંથી પાણી લે છે. તો એ કહી શકાય. બટ એક્ઝેક્ટલી કોણ દેશમાં ક્યાં, વોટ કાઇન્ડ ઓફ પ્રોસિજર વોઝ ધેર, વોટ કાઇન્ડ ઓફ થિંગ્સ વર ધેર, એ મને ખબર નથી. પણ અમદાવાદમાં જે ભાવ છે પાણી સંગ્રહ કરવાનો તો છે જ. અપાર્ટ ફ્રોમ that પાણી યુ કેન એક્સેસ વેરી ઇઝીલી. એ લંબા સ્ટેર કેસથી નીચે આવી જાવ છો, પાણી નીચે પગથિયાવાળો કૂવો હોય છે, પગથિયાવાળો કૂવો, ત્યાં નીચેથી પાણી લઈ શકો છો. પાણી હોય તો ઇઝીલી લઈ શકો છો. જી. આવો આઈ થિંક 78 કે 79 માં એક ડાયરી પબ્લિશ કર્યા હતા, કોણ મને યાદ નથી, અમદાવાદ ગુજરાતનો કૂવો ભાવ માટે. ગુજરાતની વાવો. અને એમાં આવે છે ક્લિયરલી ઇટ શોઝ that people can easily get their drinking water. એટલા માટે ભાવ એટલે મહત્વપૂર્ણ છે. જી. આપની વાત બિલકુલ સાચી છે. સામાન્ય માણસોને ખાસ કરીને વોટર સ્કેરસિટી એરિયા, એટલે કે જ્યાં આગળ પાણીની અછત હોય તેવા વિસ્તારોમાં આપણે ત્યાં વાવ બનાવવાનો ઉપક્રમ શરૂ થયો હતો. અને પાટણની રાણકી વાવ, અમદાવાદની અડાલજની વાવ, આ બંને આજે વિશ્વની એક સૌથી મહત્વની વાવ બની છે. એટલું જ નહીં, પરંતુ ગુજરાત સરકારે તાજેતરમાં જ અડાલજની વાવને વધારે વિકસાવવા માટે ખાસું એવું ફંડ ફાળવ્યું છે, જેમાં અમદાવાદની અડાલજની વાવ એ ફરી એકવાર વિશ્વના નકશા પર મુકાશે. કીર્તિ ઠાકર આપણી સાથે જોડાયેલા છે, જેઓ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન સાથે સતત કાર્યરત છે. કીર્તિભાઈ, તમે શું કહેશો? આપણે ત્યાં જે લોથલ, ધોલાવીરા,
પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર અને પાટણની રાણકી વાવ, આ ચારે સ્થળે વિશ્વ વિરાસત બન્યા છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલા છે. તો અત્યારે સરકારે ત્યાં આગળ વધારે ને વધારે લોકોને આકર્ષિત કરવા માટે શું કામ થઈ રહ્યું છે અને લોકો ખરેખર ત્યાં સ્થળની વિઝિટ કરી રહ્યા છે કે કેમ? આપણે આમ જોવા જઈએ તો પ્રવાસીને માટે જે સ્થળો પ્રવાસન તરીકે જે સ્થળો નક્કી થયેલા છે અથવા જેને વર્લ્ડ હેરિટેજનું ટાઇટલ મળ્યું છે, એવી જગ્યાએ પ્રવાસીને માટે જે જરૂરી 5 વસ્તુઓ હોય એની અછત દેખાઈ રહી છે. જેનું કારણ એ છે કે સે ફોર એક્ઝામ્પલ તમે ટ્રાવેલ કરતા હો તો તમારે ત્યાં આગળ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ એઝ અ ટુરિસ્ટ યુ નીડ અ વોશરૂમ, સેકન્ડલી યુ નીડ રિફ્રેશમેન્ટ્સ, યુ નીડ interpretation center, you need interpretation center માંથી ગાઈડ્સ ની રિક્વાયરમેન્ટ મળે અને એ પછી જે ગાઈડ હોય એ કોમ્યુનિટીનો હોય એટલે હી વિલ પ્રમોટ હિઝ ઓન કોમ્યુનિટી એન્ડ ધ સુવિનર. સો સાયકલ ઓફ ધ ટુરિસ્ટ એક્ટિવિટી કે જેની ઉણપ આપણને આ બધી જગ્યાએ જોવા મળે છે. એટલે સૌથી મોટો જો પગલું ભરવાનું હોય તો એ છે કે આ બધી નાની નાની એક્ટિવિટી છે કે જે સ્મોલ સ્કેલ પર ડેવલપ કરવાની અને જે લોકલ કોમ્યુનિટીને સાથે રાખીને કરવાની, જી જી, એ વધારે મહત્વનો પાસું છે. કારણ કે ઘણીવાર આપણે, મારો પોતાનો દાખલો હતો, અમે ચાંપાનેરમાં ગયા તો ત્યાં લારી પર અમે ચા માટે રિક્વેસ્ટ કરી, તેણે મને કપમાં, કાગળના કપમાં ચા આપી. મેં કીધું પહેલા તારી પાસે ગ્લાસ નથી? તો કે સાહેબ હવે અમને કમ્પલસરી પેપર કપમાં જ આપવાનું કીધું છે. બરાબર, પણ જો એ માણસે ચોખ્ખા ગ્લાસ રાખ્યા હોત જી તો કદાચ, અને બીજી એ લોકોને બીક એ લાગે છે કે સરકાર અમારી જમીન લઈ લેશે. ઓકે, એટલે આવી બીવડાવવાને બદલે એ લોકોને સાથે લઈને, કોમ્યુનિટીને સાથે લઈને જેટલું કામ થશે. ઇવન ધોલાવીરામાં પણ એ જ ઇસ્યુ છે કે ધોલાવીરામાં કોમ્યુનિટીની જોડે રહીને આપણે નથી કરતા કશું, ઉપરથી લાદવામાં આવે છે, ઉપરથી લાદવામાં આવે. જી જી જી, એને કારણે આ મુશ્કેલી ઊભી થતી હોય છે. સામાન્યપણે જે ટુરિસ્ટ સ્પોટ છે, ખાસ કરીને આપણે વિશ્વ વિરાસતમાં જે સ્થળો સ્થાન પામ્યા છે, એને વિકસાવવાની અત્યંત આવશ્યકતા છે. કીર્તિભાઈએ બહુ જ સાચું કહ્યું છે. મનવિતા, આઈ એમ કમિંગ બેક ટુ યુ, પણ કીર્તિની વાત ફરી એકવાર રિપીટ કરી દઉં કે જ્યાં આગળ ઇન્ટરપ્રિટેશન સેન્ટર હોવું એ અત્યંત આવશ્યક છે. સરકારને આ સ્થાનેથી આપણે વિનંતી કરીએ કે દરેક જે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલા સ્થળો પર ઇન્ટરપ્રિટેશન સેન્ટર, એટલે કે ત્યાં આગળ કોઈ પણ ટુરિસ્ટ આવે તો એને એક નાનકડી ફિલ્મ બતાવવામાં આવે. એ ફિલ્મ બતાવવાની સાથે સાથે એને થોડું લિટરેચર પણ આપવામાં આવે. એક ટુરિસ્ટ ગાઈડ હોય એ એમની સાથે સાથે બધા જ સ્થળોનું મહત્વ વિશે વાત કરે અને એને અંતે જે દર્શકો છે એમના જે કોઈ પ્રશ્નો હોય એના જવાબો એ આપી શકે એટલા સક્ષમ માણસોની ત્યાં નિમણૂક થાય તો હું એમ માનું છું કે આ વિશ્વ વિરાસત સ્થળો ઉપર દેશના અને વિદેશના ટુરિસ્ટો આવી શકે. મનવિતા, તમે શું કહેશો? આપણે ત્યાં જે વિશ્વ વિરાસતના સ્થળો છે એને વધારે વિકસાવવા માટે, એટલે એના પ્રિઝર્વેશન માટે એક આર્કિટેક્ટ તરીકે, એક અર્બન પ્લાનર તરીકે તમારા શું સુઝાવ છે? જી મનવિતા. ચોક્કસ સુભાષભાઈ, સાચે જ રસપ્રદ વાતો તમે કરી રહ્યા છો. ખૂબ જ મહત્વનો મુદ્દો છે કે આપણી પાસે જે વિરાસત છે એને કેવી રીતે સંભાળાય, કેવી રીતે એનું જતન કરાય અને કઈ રીતે એને વધારે પોપ્યુલર કરાય. આપણે કેટલા બધા દેશ વિદેશ ગયા છીએ, આપણામાંથી ઘણા બધા, અને ત્યારે શું પહેલું નજરે આવે કે આપણી પાસે કંઈ ઓછું છે? ભારત દેશ, ગુજરાત પ્રદેશ કેટલો સમૃદ્ધ છે, દરેક કલાઓની વિધિઓ આપણી અદ્ભુત છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે ઊણા પડીએ છીએ. કીર્તિભાઈએ પણ કીધું, ઘોષ સાહેબે પણ કીધું, આપણું કામ
એને બઢાવો આપવાનો છે, પણ જ્યાં સુધી કમ્યુનિટી એટલે કે સ્થાનિક રહેણાંકો એનીમાં એ કાર્યમાં જોડાશે નહીં ત્યાં સુધી આપણે કશું બહુ હાંસલ નહીં કરી શકીએ. અને જોયું છે ધોળાવીરા 5000 યર્સ જૂની સંસ્કૃતિ અત્યારે આજુબાજુના ગામો અને એના રખરખાવને કારણે આપણે મળી શકીએ. આપણે 50-60ની સાલમાં જેટલું ખોદકામ થયું, એનું આર્કિયોલોજિસ્ટે કામ કર્યું, એનો બઢાવો થયો. જાપાન, અમેરિકા, યુરોપની કેટલી બધી યુનિવર્સિટીઝ આવીને એની પર સંશોધન કરી ગયા, પણ ત્યાં જઈએ તો કશું જ આપણને વધારે ઇન્ફોર્મેશન નથી મળતી. ઇન્ટરનેટ ઉપર વધારે મળે છે, પણ સાઇટ ઉપર જહેમત કરીને તમે સાઇટ પર જાઓ કે લોથલ જાઓ, ધોળાવીરા જાઓ, પણ ત્યાં આપણને કશું જોવા નથી મળતું. એ એટલું બધું નિરાશાજનક થઈ જાય છે. એટલે કરાય શું? તમે, હું અને બીજા સ્થાનિકો આમાં સાથે જોડાય એ કામ જોવાની રીત અને પદ્ધતિ એ સરકાર કરી શકે. આપણે 3 લેવલના ગવર્મેન્ટ્સ છે, નેશનલ, સ્ટેટ અને સિટી, રાઈટ? નેશનલ ગવર્મેન્ટ પાસે પોતાની સંસ્થા છે ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. સ્ટેટ પાસે પણ સ્ટેટનું ડિપાર્ટમેન્ટ છે, ટુરિઝમ ડિપાર્ટમેન્ટ પણ છે. પણ જે લોકલ ગવર્મેન્ટ છે એ જ્યાં સુધી હેરિટેજમાં વધારે પ્રભાવશાળી કામ નહીં કરી શકે ત્યાં સુધી આ 3 લેવલ્સ ઓફ ગવર્મેન્ટ વચ્ચે કોઈ કોઓર્ડિનેશન નથી થતું. એટલે અમે જે શું કર્યું, એઝ તમે મને પ્રશ્ન પૂછો છે એટલે જણાવું કે એઝ એન આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર અમે કીધું કે લોકલ ગવર્મેન્ટને સ્ટ્રેન્થન કરો, એમાં એક ડિપાર્ટમેન્ટ લાવો. બીજા મિત્રો પણ ઘણા કામ કરી રહ્યા છે અને એવું અમદાવાદમાં પહેલું હેરિટેજ ડિપાર્ટમેન્ટ ઊભું થયું. હવે એક શું કરશે? એને લિસ્ટિંગ કરવાનું, ગ્રેડિંગ કરવાનું, કારણ કે કયું મકાન કયા ગ્રેડમાં આવે એને લીધે એને ઇન્સેન્ટિવાઇઝ કરો. એટલે જે લોકો સંભાળે છે હેરિટેજ એને ઇન્સેન્ટિવ મળવા જ જોઈએ, કારણ કે તમારા અને મારા અને ભાવિની પેઢી માટે એ લોકો ઘર કે આર્કિટેક્ચર સંભાળીને રાખે છે, એમને ઇન્સેન્ટિવ આપવા જોઈએ. એ કામ, એનો વિચાર, એને પોલિસી લખવાનું, એના ગાઈડલાઇન્સ લખવાનું કામ અમે ઉપાડ્યું છે ને અમારા જેવી ઘણી સંસ્થાઓ છે. અમે એકલા જ છીએ એવું નહીં ક્લેમ કરું, પણ આ નવી દિશા છે. આ હેરિટેજ મેનેજમેન્ટ લોકલ ગવર્મેન્ટે થવું જોઈએ. એ જ લેવલે પ્રાદેશિક જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે સ્ટેટ ગવર્મેન્ટનું પણ કામ છે, જેમાં ટુરિઝમ મદદરૂપ થઈ શકે અને ગાઈડલાઇન્સને બહોળી તકે એને પ્રચાર પ્રસાર પણ કરી શકે. જી જી જી. નંદનભાઈ, તમે મ્યુઝિયોલોજીસ્ટ છો અને અનેક મ્યુઝિયમોમાં આપે કામ પણ ખૂબ કર્યું છે. તમારું શું સૂચન છે કે આ આપણને ધોળાવીરાને જે વિશ્વ વિરાસતનું સ્થાન પ્રાપ્ત થયું છે તો વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ ત્યાં કેવી રીતે ઊભું કરી શકાય? એમાં શું સૂચનો છે આપના? આપણા દેશ માટે એક પ્રેરક બળ એ છે કે અમેરિકામાં ફક્ત 400 વર્ષ જૂનો ઇતિહાસ છે, છતાં આટલા સારા મ્યુઝિયમ ત્યાં આગળ છે. ટુરિસ્ટ પણ ઘણા આવે છે, લોકલ કોમ્યુનિટી પણ એવું માને છે કે આ પોતિકામ પણ અનુભવે છે કે આ અમારું મ્યુઝિયમ છે. તો એવી રીતે જો ધોળાવીરાના સંદર્ભમાં આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ કરવું હોય તો અત્યારે જે એક્ઝિસ્ટિંગ મ્યુઝિયમ છે એને અપગ્રેડ કરવા માટે મારી દ્રષ્ટિએ 4 વિષયોનો સમન્વય કરવો જોઈએ. પુરાતત્વ, ભૂસ્તરશાસ્ત્ર એટલા માટે કે એની બાજુમાં જ ફોસિલ પાર્ક છે ડાયનોસોરનો, અને બીજું કે વોટર રિસોર્સિસનું એક આદર્શ ઉદાહરણ ધોળાવીરા છે. તો જેને આપણે હાઇડ્રોલોજી કહીએ તો એના પણ જે એક્સપર્ટ હોય, તો અત્યારે મ્યુઝિયમનો જે નવો પ્રવાહ છે જેને ન્યૂ મ્યુઝિયોલોજી એ ટ્રેન્ડને કહેવામાં આવે છે, તો એનાથી એવી આપણે એક્ઝિબિશન સ્ટ્રેટેજી ઇવોલ્વ થવી જોઈએ કે જેને લીધે આ મ્યુઝિયમો આંતરરાષ્ટ્રીય કક્ષાના બની શકે. હું એક નાનું જ ઉદાહરણ આપું કે પોટશર્ટ્સ, જેને આપણે ગુજરાતીમાં તળપદી રીતે માટીના ઠીકરાઓ કહીએ. હવે એ જે ફ્રેગમેન્ટ્સ હોય તો
એના જ શેપના ડુપ્લિકેટ આપણે પોલિમરિક મટીરિયલના બનાવ્યા હોય અને એની સામે એક ફોટોગ્રાફ મૂકવામાં આવે કે જો આ બધા વ્યવસ્થિત તમે એસેમ્બલ કરો તો આખો એ પોટ એ માટલું કેવું લાગે. પછી જે આપણે કિડ ઝોન ઊભો કર્યો હોય મ્યુઝિયમમાં તો બાળકોને કહેવામાં આવે કે એ ફોટોગ્રાફ જોઈને હવે તમે પોતે આ બધા ફ્રેગમેન્ટ્સ એવી રીતે ગોઠવો કે આખો સરસ પોટ થઈ જાય. તો અમે ટેકનિકલી આને પાર્ટિસિપેટરી એક્ઝિબિશન કહીએ છીએ. એટલે અત્યારે જે નવો ટ્રેન્ડ છે મ્યુઝિયમનો તો એમાં ફક્ત એક્ઝિબિશન નિહાળવું એવું નહીં પણ એની અંદર તમે પોતે પણ કંઈક એવું એક્ટિવલી કરો કે જેને લીધે તમને તમારા ઇન્વોલ્વમેન્ટ લાગે. જી જી. અને બીજું દાખલા કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ્સ છે તો જ્યારે યુનેસ્કોએ હેરિટેજ ની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ડિક્લેર કરી તો મારું સ્પષ્ટ માનવું છે કે આવી કાઉન્સિલના જે તજજ્ઞો છે એમનો પણ સરકારે લાભ લેવો જોઈએ તો આદર્શ મ્યુઝિયમ બની શકે. જી જી જી. દર્શક મિત્રો, આપે જોયું કે ચારેય મિત્રો બરાબર એ પોતાની વેવલેન્થ જાળવીને જે રીતે જવાબો આપી રહ્યા છે એ સમજે છે કે વિશ્વ વિરાસત તરીકે ધોલાવીરાનો જ્યારે સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ધોલાવીરા આપણા સૌને માટે કેટલું મહત્વનું છે. એ માત્ર પથ્થરોની વચ્ચે કે માટીમાં ધરબાયેલું એક પ્રાચીન નગર જ નથી, પરંતુ આજથી 5000 વર્ષ પહેલા ત્યાં જીવાતા લોકોએ કેવી રીતે એ આખું નગર ઊભું કર્યું છે. ત્યાં આગળ રમત રમવા માટેના મેદાન પણ છે, બાળકો માટેના નાનકડા ટોયસ પણ છે, સ્ત્રીઓને પહેરવાના ઘરેણાં પણ મળી આવ્યા છે અને લોકોના ઘર ઉપયોગી ચીજ વસ્તુઓના વાસણો પણ આપણને ત્યાંથી માટીના મળી આવેલા છે. એટલે એનો અર્થ એ થયો કે આજથી 5000 વર્ષ પહેલા ધોલાવીરાની અંદર લોકો કેવું જીવન જીવતા હતા, એમનો વેપાર ઉદ્દેશ શું હતો, એમણે કયા કયા પ્રદેશો સાથે પોતાના વ્યાપારને વિકસાવ્યો હશે અને કઈ રીતે પોતાનું જીવન જીવતા હતા એ વાત ધોલાવીરા આજે પણ આપણને કહી રહી છે. અર્થાત એનો મતલબ એ છે કે આજે આપણે જે સ્થાને પહોંચ્યા છીએ એ સ્થાન પર પહોંચતા પહેલા આપણી પૂર્વે થઈ ગયેલા લોકોએ કઈ રીતે તકલીફો વચ્ચે સિદ્ધિઓ હાંસલ કરી હતી. અને એટલું જ નહીં, આજે જ્યારે ટોક્યોમાં ઓલિમ્પિકની રમત રમાઈ રહી છે ત્યારે હું આપ સૌને યાદ અપાવી દઉં કે ધોલાવીરામાં પણ એક મોટું રમતનું મેદાન કે જેને ઓલિમ્પિક કક્ષાનું નહીં પણ એનાથી થોડું નાનું પણ ઓલિમ્પિકની રમતો માટેના મેદાનો હતા. તો એ સમયે કઈ રમતો રમાતી હશે અને એ રમતોમાં કેવી રીતે વિજેતાઓને સન્માનિત કરવામાં આવતા હશે તેની વિગતો પણ આજે ધોલાવીરામાંથી મળી આવે છે. એટલું જ નહીં, ધોલાવીરામાંથી એક પ્લેટ મળી આવી છે, 20 અક્ષરની એક ટેબ્લેટ મળી છે જેમાં ધોલાવીરાના એટલે એ ધોલાવીરા તો આજે આપણે ઓળખીએ છીએ પણ એ સમયે એ પ્લેટ પરથી એ ગામનું નામ આપણે જાણી શકીએ. કમનસીબી એ છે કે હરપ્પા અને મોહેન્જો ડેરો અર્થાત ધોલાવીરા અને લોથલમાંથી જે લિપિ મળી આવી છે એ લિપિ કેટલાક ફ્રેન્ચ વિદ્વાનો, કેટલાક જર્મન વિદ્વાનો તો કેટલાક રશિયન વિદ્વાનોએ એ લિપિને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ હજુ સર્વસામાન્ય મત જાહેર થયો નથી. માટે જ્યાં સુધી એ લિપિ નહીં ઉકેલાય ત્યાં સુધી આ સમયગાળાને આપણે આદ્ય ઐતિહાસિક કાળ તરીકે ઓળખીએ છીએ અને આવી એક વિશ્વ વિરાસત આપણી વચ્ચે છે. ગુજરાતમાં ધોલાવીરા પણ છે, એ જ રીતે લોથલ પણ છે અને એ જ રીતે રંગપુર અને રોજડી જેવા સ્થળો પણ આપણને પ્રાચીન વિરાસત તરીકે મળી આવેલા છે. આપણી આ ચર્ચા જારી રાખીએ છીએ પણ એ પહેલા અહીંયા લઈએ એક નાનકડો વિરામ. વેલકમ બેક. વારસાનું જતન કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આપણે જે રીતે ધોલાવીરાને આ વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે એ જ રીતે લોથલ પણ એટલું જ અગત્યનું છે, કારણ કે લોથલમાંથી આપણને એક મોટું ડોકયાર્ડ મળ્યું છે. ડોકયાર્ડ એટલે વાણ લાંગરવાનો ધક્કો અને ત્યાંથી વિશ્વના અનેક દેશો સાથે આપણો વેપાર વાણિજ્ય ચાલતું હતું. ત્યાંથી મણકા ઉપર ચળકાટ લાવવા માટેની નાની નાની ફેક્ટરીઝ પણ મળી હતી અને એને કારણે લોથલ
એક જાણીતું બંદર તરીકે પણ જાણીતું હતું. નંદનભાઈ, તમારી પાસે હું આવીશ કે આજે લોથલની શું સ્થિતિ છે ને ત્યાં જે મ્યુઝિયમ ડેવલપ થઈ રહ્યું છે એ મ્યુઝિયમ કેવું હશે? જી. આપણને માટે એક ગૌરવની બાબત છે કે હવે લોથલમાં નેશનલ લેવલનું મ્યુઝિયમ થઈ રહ્યું છે અને એનું નામ છે નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ. અને ભારત સરકારની આ બહુ મહત્વાકાંક્ષી યોજના છે. અને ગોવાની અંદર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી છે, એના પણ તજજ્ઞો આ મ્યુઝિયમ કરવામાં મદદ કરી રહ્યા છે. અને નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની એ પણ આ બાબતમાં કાર્યરત છે. એટલે બધાના સહિયારા પ્રયત્નથી આ એક બહુ મહત્વનું મ્યુઝિયમ ફક્ત ગુજરાત માટે નહીં પણ સમગ્ર ભારત વર્ષ માટે થશે. અને આશા રાખીએ કે એનું 2 વર્ષની અંદર ઉદ્ઘાટન થઈ જાય. હા, કીર્તિભાઈ, તમે શું કહેશો? ત્યાં આગળ ઇન્ટરપ્રિટર્સ અને ટુરિસ્ટ ગાઈડની આવશ્યકતા છે કે કેમ લોથલ ખાતે? જરૂર. ઇન્ટરપ્રિટેશન સેન્ટર જો મ્યુઝિયમ થાય તો સ્વાભાવિક છે કે એની સાથે સાથે ગાઈડ અને ઇન્ટરપ્રિટેશન સેન્ટર એ કનેક્ટેડ છે એકબીજા સાથે. જી. એટલે નોર્મલી એવું થતું હોય કે ઇન્ટરપ્રિટેશન સેન્ટર જોયા પછી ગાઈડ એને સમજાવે, સાઇટ ઉપર લઈ જાય, સાઇટ ઉપર એને સમજાવે યાત્રીને, તો જ. અને એક ગાઈડ કોમ્યુનિટીનો હોય તો એ રસ્તામાં ચાલતા ચાલતા પોતાની કોમ્યુનિટી વિશેની વાતો પણ કરે. જી. બરાબર. જેને કારણે ત્યાં મળતા જે સોવેનિયર્સ હોય છે, ત્યાં જે વસ્તુઓ વખણાતી હોય, ત્યાં વેચાતી હોય, જેમ કે તમે પાટણ જાઓ અને પાટણમાં જતા જતા તમને કોઈ પટોળા વિશે કહે તો તમે સ્વાભાવિક છે અને પટોળાના સેન્ટરે જવાનું તમને મન થાય. જી. એવી જ રીતે લોથલમાં પણ આ વચ્ચે મને યાદ છે થોડા વર્ષ પહેલા અમે લોકોએ એક ડમી લોથલ ક્રિએટ કરેલું નવરાત્રિ માટે, અને એમાં અમે બધી રેપ્લિકાસ બનાવેલી લોથલની, અને એ સોવેનિયર્સ તરીકે વેચવા માટે ત્યાં આગળ અમે માણસો પણ બેસાડેલા. તો આવા પ્રકારનું એ ખાલી ટેમ્પરરી ફેઝ હતો, પણ આવું પરમનન્ટ સેટઅપ ની જે જરૂરિયાત છે બધે, કે દરેક પ્રવાસન સ્થળ પર આજે આપણે વિદેશમાં જઈએ છીએ તો દરેક જગ્યાએ સોવેનિયર અવેલેબલ હોય છે. ત્યારે આપણે ત્યાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આજે તમારે ત્યાં મહેમાન આવ્યો હોય તો એને સોવેનિયર આપવો હોય તો તમારે 10 વાર વિચાર કરવો પડે. એટલે યુ ડોન્ટ હેવ સમથિંગ વિચ ઇઝ સેલેબલ ઓર આપી શકાય એવી કોઈ વસ્તુ નથી. જી 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 જી. તો સોવેનિયરનું એક બહુ મોટું માર્કેટ છે. આપણે ગુજરાતીઓ વેપારી છે હોવા છતાંય આપણે એ માર્કેટને ક્યારે કેપ્ચર કરવાનો પ્રયત્ન. વાત તમારી સાચી છે કીર્તિ ઠાકર. દાખલા તરીકે પેરિસના એફિલ ટાવર જોવા ગયા હોઈએ તો એફિલ ટાવર નીચે કેટલા નાની નાની મોટી સાઈઝના કેટલા બધા એફિલ ટાવર કચકડાના, રમકડાના, ધાતુના, પ્લાસ્ટિક્સના આપણને મળતા હોય છે. તો એ જ રીતે લોથલ અને ધોલાવીરાની જે વિરાસત છે એ વિરાસતને લગતા નાના નાના આવા સોવેનિયર્સ આપણે બનાવવા જોઈએ. અને સોવેનિયર્સ ત્યાંને ત્યાં લોકોને પોતાના નામ લખીને પણ આપી શકાય. એટલું જ નહીં, પણ એ શંખ હોય કે છીપલા હોય કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ હોય કે બાળકોને રમવા માટેના નાનકડા લોથલમાંથી મળતા રમકડા હોય તો એ રમકડા પણ એ જ રીતે સોવેનિયર તરીકે મૂકવા જોઈએ, અપાવવા જોઈએ, અને લોકો યાદગારી રૂપે એ યાદ કરીને પોતાના ઘરમાં લઈ જાય અને પોતાના ઘરના શોકેસમાં એ ગોઠવી શકે. એ વાત પણ સાચી છે. મનવિતા, તમે શું કહેશો એક આર્કિટેક્ટ તરીકે? આ પ્રકારના સોવેનિયર્સ ખરેખર લોકો લઈ જાય છે, ઉપયોગ કરે છે, અને પછી ઇતિહાસ સાથે પોતાનું તાદાત્મ્ય સાધી શકે છે કે કેમ સોવેનિયર થકી? હલો. ખૂબ જ પ્રેમપૂર્વક સુભાષભાઈ લોકો અને લઈ જતા હોય છે, અને એમાંથી એક તાદાત્મ્ય બંધાય
તમે ત્યાં ગયા છો એની સંભાળના રૂપ તમે લઈને પાછા આવો એનું બહુ મોટું મહત્વ છે. હું તમને મારા લેટેસ્ટ કામ સુરત વિશે પણ વાત કરું. કદાચ તમે સુરતને જુદી રીતે કે અત્યારે મોસ્ટ મોડર્ન સિટી ને બહુ જ ધમધમતું અને ફાસ્ટ ગ્રોઈંગ અર્બન સિટીની અર્બન એરિયા તરીકે તમે ગણાતા હશો, પણ સુરત 1600ની સાલમાં પહેલા અંગ્રેજ સુરત બંદરથી આવ્યા. એનો અમારું રિસર્ચ છે અને એની ચોપડી પણ બહાર પડી છે. સુરતમાં 84 દેશના ધ્વજ લહેરાતા હતા અને 84 દેશ સાથે વાણિજ્યનો વ્યવહાર હતો. એટલે સુરતનો એક પરો જેને નાણાં વટ કે છે, નાણાં વટાવાય એ નાણાં વટ પરો, એમાં 84 દેશના કરન્સી એક્સચેન્જ તમે કરી શકતા હતા. 1600ની સદીથી લઈને છેક આપણે ઇન્ડિપેન્ડન્સ સુધીની વાત છે. અને આ બંદર જે ત્યાં સુરતનું વિકસ્યું, મુંબઈનું વિકસ્યું એ પછી સુરતનું પતન થયું, પણ એ જુદી વાત છે અને ક્યારેક બીજા સંદર્ભમાં વાત કરીશું. પણ આ વસ્તુ જો મને ખબર પડે કે કયા દેશો સાથે વાણિજ્ય વ્યવહાર હતો અને એ વાણિજ્ય વ્યવહાર કરવા જે આપણા વેપારી ત્યાં જતા, એ ત્યાંનું આર્કિટેક્ચર જોઈ અભિભૂત થઈ પાછા આવી પોતાના મકાન એવી રીતે બનાવતા. એટલે તમે અત્યારે પણ એ મકાનોની નકશીકામ જુઓ કે બાલ્કનીની નીચે જે ડિઝાઇન હોય, તમારા ફેનિસ્ટ્રેશનની ડિઝાઇન હોય, એમાં છીપ છે, એમાં વહાણો છે, એમાં લાઇટ હાઉસ છે અને એ ચાડી ફૂંકે છે કે આ બહુ જ ધમધમતું એક પોર્ટ હતું. હવે મને આ બધું જોવાને ઘરે લઈ આવવા મળે તો રેપ્લિકા જ ભલે હોય, પણ હું એ લઈને આવું ને હું આ વાત મારા બીજા 4-50 મિત્રોને વાત કરી શકું તો સુરતનું નામ જુદી રીતનું આગળ આવશે, હે ને? એટલે મને બહુ જ આનંદ થાય કે જો આપણે અત્યારની વાતો કરીએ છીએ એમાં સોવિનિયર બનાવવાનું કોઈને સૂજે અને કેટલા નવયુવકો હશે જેને આવા આઈડિયાઝ હશે જ, આપણે ખાલી એને સહાય કરીએ અને એને બઢાવો આપીએ તો ખૂબ મજા પડે. જી, તમારી વાત બિલકુલ સાચી છે કે સોવેનિયર હોવા જોઈએ ને સોવેનિયરની એક પેટર્ન ઊભી થવી જોઈએ. આ સોવેનિયર એ માન્ય હોવા જોઈએ અને એ ચોક્કસ ઓથોરિટી પાસેથી પાસ કરેલા હોય અને એની રેપ્લિકાસ જો મૂકવામાં આવે તો ચોક્કસ લોકો પોતાનું તાદાત્મ્ય ઇતિહાસ સાથે સાધી શકે, એ પણ એટલું જ આવશ્યક છે. પીકે ઘોષ સાહેબ, તમે શું કહેશો? અમદાવાદને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે. અમદાવાદ ઇઝ અ પ્લેસ ઓફ વર્લ્ડ હેરિટેજ એન્ડ બ્યુટીફુલ મોન્યુમેન્ટ્સ હેવ બીન કર્વડ ઇન અમદાવાદ. તો તમે શું કહેશો અમદાવાદને વધારે લોકભોગ્ય બનાવવા માટે, લોકો વધારે ટુરિસ્ટ આકર્ષિત કરવા માટે, અમદાવાદના વારસાના જતન માટે તમે કયા ઉપાયો સૂચવો છો સાહેબ? ઓનેસ્ટલી સ્પીકિંગ, હાજી, અમદાવાદમાં ટુરિસ્ટ બહુ ઓછું આવે છે, ઓછા આવે છે, બિલકુલ ઓછું આવે છે. કોવિડ આવવા પહેલા જે પીરિયડ હતો, વર્ષે દરે 12 કે 13,000 લોકો આવ્યા હતા. અચ્છા, કઈ નથી. અમદાવાદમાં પુષ્કળ લોકો આવે છે, પણ ટુરિસ્ટ તરીકે પુરાણા શહેરમાં જઈને જુએ આની સંખ્યા બહુ કમ છે, બહુ કમ છે. એટલે એઝ એ ટુરિઝમ એટ્રેક્શન તરીકે અમદાવાદમાં મૂકવા માટે અમને ખરા ચીજ કરવું પડે. પહેલા ચીજ તો બિલકુલ સાફ સુથરા કરવું પડે. જૂની શહેર એટલા સાફ સુથરા નથી, લેટ અસ એડમિટ ઇટ. એટલે ચોખ્ખું તો કરવું પડે, આખું શહેર ચોખ્ખું કરવાની આવશ્યકતા છે. યસ, વેરી ગુડ પોઈન્ટ સર. બીજી એ તો લિવિંગ સિટી છે. જે લોકો રહે છે નેચરલી એ લોકોની બહુ ચીજ વસ્તુની જરૂરિયાત થાય, બહુ ચેન્જની જરૂરિયાત થાય, થોડું ઘણું કર્યા જ કરે છે. જી, ભલે કરે, પણ એના લિમિટની અંદર કરે તો ઠીક છે. પણ દેખાવ ખાતર 2-4 ફેનિસ્ટ્રેશનની એલિમેન્ટ મૂકીને બાકી બધું એટલા ચેન્જ કરે છે, મુશ્કેલી પડી જાય છે. એટલે જૂની ઇમારત તરીકે લોકોને દેખાડવા માટે બીજી એક છે. અને ત્રીજી વાત છે કે જે દાખલા તરીકે જે હેરિટેજ ટુર છે મંદિરથી મસ્જિદ, જ્યાદાતર મુકાદમા વર્ષો સુધી કોઈ પેઇન્ટિંગ થયું નથી. When I work there, I feel depressed, not to speak of the persons who come from outside. કલકત્તા યુનિવર્સિટીથી ફિલોસોફી ડિપાર્ટમેન્ટના ફૂલ ટીમ આવ્યા હતા. એ લોકો મને 3 દરવાજેથી ફોન કર્યા કે તારા શહેર વિરાસત શહેર થઈ શકે, પણ યુ પીપલ ડુ નોટ ટેક એની કેર ઓફ ધ ટુરિસ્ટ હુ કમ હિયર.
Oh, I see. That is their complaint. So if we really walk through the old streets, it does seem to be true. So we have to do a lot of work to see that it is acceptable to the tourists and tourist friendly થવું જોઈએ. દાખલા તરીકે જી મંદિરથી મસ્જિદ જવા માટે જે રસ્તો છે ત્યાં કોઈ એક કોફી શોપ નથી, એક ચાય શોપ નથી કે ત્યાં બેસીને ચાય પાય પી શકે. જી બીજી કોઈ સુભેરી તો છે જ નહીં, સિવાય કે સીધી સૈયદ જાલી એ થોડા ચાલે છે, બટ એ ચોખ્ખી છે, એ એરિયા ચોખ્ખો છે એટલો. હા સુભેરી તરીકે લોકો સીધી સૈયદ જાલી થોડા બહુ લઈ જઈ શકે. ટિપિકલ જે અમદાવાદની ચીજ હોતું કે છે હજી પણ એના કોઈ વેચાણ ટુરિઝમ રૂટ ઉપર થતો નથી. દાખલા તરીકે માંડવીની પોળમાં જૂના જે કાંસારા બજાર છે ને, હાજી આઈ હેવ સીન બ્યુટીફુલ પિત્તળના ઇંક પોટ, ઓહ બ્યુટીફુલ પિત્તળના જૂના ઇંક પોટની ડિઝાઇન છે, ઘણા ખરા બેસતા હતા. Now these could be souvenir, જી જી but I have not seen anybody trying to sell that kind of souvenirs. Rather they are totally going out of the shop. Oh. કોઈ લેતો નથી. જી So જી જી એ એક મુશ્કેલી છે. ત્રીજા ઇન્ટરપ્રિટેશન સેન્ટર નથી. ઓહ જે ટુરિસ્ટ જે ગાઈડ છે થોડા બહુ કંઈ કહે છે, પણ અમદાવાદની જે ખૂબી છે, અમદાવાદની પોળ એટલે શું? ટ્રેડ બેઝડ, કાસ્ટ બેઝડ રેસિડેન્શિયલ એરિયાઝ, and all of them who were in this trade or that trade, they are very successful traders. જી જી અમદાવાદને સૌથી મહત્વની ચીજ છે કે અમદાવાદની a very powerful mercantile community who has created various financial instruments which were accepted up to end of Afghanistan and even beyond that. જી They were the persons who were standing as a guarantor જી for various things. જે મુઘલ દરબારમાં કંઈ મોકલવાનું હોય તો અમદાવાદનો ગારંટર છે ત્યાં બેસીને દિલ્હીમાં. તો એ ફિનાન્શિયલ પોઈન્ટ અને એ જે ફિનાન્સથી જે પૈસા આવ્યા એ જથી જ અમારું જૂના પોળ બન્યું છે. એક એ પોળનું જે મકાનો છે કોઈ વિશાળ મકાન આવા નથી, જી પણ બ્યુટીફુલી ઇન્ટ્રિકેટલી wood carved buildings. જી Now this is the fruit of the fact that Ahmedabad also had connection with other places where from they could get this timber. Right. So and how the Ahmedabad old houses are exactly or mostly confirming અમારું જે વાસ્તુશાસ્ત્ર છે હાજી કેરલાથી જે નીકળ્યું છે, પૂજ્ય ગણપતિ શાસ્ત્રી જે બહારથી લાવ્યા, આઈ મીન ઉદ્ધાર કર્યા, એના અંદર ચતસ્ર બિલ્ડિંગનો ઉલ્લેખ છે. ચતસ્ર એટલે અંદર એક ચોક અને ચારે બાજુ ઘર. જી તો અમારો પોળનું મકાન તો ચતસ્ર મકાન છે. જી એ એક્સપ્લેન કરવું પડે. વાત બિલકુલ સાચી છે પીકે ઘોષ સાહેબ તમારી, કે દક્ષિણમાંથી ટી ગણપતિ શાસ્ત્રીએ જે ગ્રંથ શોધ્યો છે એમાં ચતુરસ્ર પ્રકારના એટલે કે ચોરસ આકારના મકાનની રચના મળે છે અને એની વચ્ચેના ભાગમાં ખુલ્લો ચોક, જેથી એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં રહે. અમદાવાદના સ્થાપત્યોની એક વિશેષતા એ રહી છે કે જેમાં એર એન્ડ લાઇટ ઓલવેઝ એન્ટર ઇઝીલી, અને એને જ કારણે અમદાવાદના મકાનો એ નજીક બંધાયા હોવા છતાં પોળના મકાનોમાં હવા ઉજાસ પૂરતા પ્રમાણમાં મળી રહેતો હતો. અને એને જ કારણે આજે ફ્રેન્ચના આર્કિટેક્ટનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ વારંવાર અમદાવાદની પોળોની મુલાકાત લેતા હોય છે અને પોળોના મકાનો જોઈને એ ભારે અચંબો પામતા હોય છે, કારણ કે આ પ્રકારનું કમ્યુનિટી લિવિંગ વિશ્વના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળે. પણ એ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગની સાથે સાથે એકબીજા સાથેની જે સંપર્કો ઊભા થાય છે એ અમદાવાદના પોળ સ્થાપત્યમાં એક હોમોજીનિયસ એટમોસ્ફિયર ઊભું કરવાને કારણે પારસ્પરિક સંપની ભાવના એ વિશેષ બને છે. પછી એ હિન્દુ હોય, મુસલમાન હોય કે અન્ય કોઈ પણ કમ્યુનિટીમાંથી આવતા હોય, અને એને જ કારણે અમદાવાદને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે. મનવિતા, તમે આર્કિટેક્ટ છો, અમદાવાદના પોળોના મકાનોના સ્થાપત્યો વિશે આપનો શું અભિપ્રાય છે? ખૂબ જ સુંદર રચના છે આ મકાનોની. જી તમે વાત કરી જે લાંબા મકાનો વચ્ચે ચોક હોય, ચોકમાંથી હવા ઉપર ઉઠે એટલે ઠંડી હવા જે આપણી સ્ટ્રીટ્સ છે, તમે પોળના રચના જોશો તો મકાન લગોલગ છે, એની કોમન દિવાલો છે, રાઈટ? હવે જે સ્ટ્રીટ્સ છે ઓર આપણા રોડ છે ત્યાંથી શેડેડ છે સામે, કારણ કે બહુ સાંકડા રસ્તા છે એટલે સામેના બાજુની જે મકાનો છે એનો શેડો સતત પડતો રહે એટલે આપણી સ્ટ્રીટ સતત
ઠંડી રહે. અને એટલે પણ આ સાંકડા રખાયા છે. અમદાવાદમાં ખૂબ તાપમાન ઊંચું જાય આપણને ખબર જ છે, એટલે જે સાંકડા રસ્તામાં શેડોને લીધે જે ઠંડક વાળી હવા રહે એ મકાનમાં જાય, અને જે ગરમ હવા હોય એક બાજુથી જે ચોકમાંથી એ ઉપર ઉઠે, એટલે ઠંડી હવા હંમેશા નીચેથી ઉપર જતી હોય, એટલે ઠંડક સતત આપણને પોળના મકાનમાં જોવા મળશે. બીજું, એના જે બાર શાખ છે, એનું નકશીકામ છે એ ખૂબ સુંદર છે. હવે અમદાવાદની પોળોને પણ એનું ઇમેજિનેશન આઈ થિંક, અને લખાયું પણ છે, પાટણની પોળોથી આવ્યું. એટલે પાટણમાં જે પટોળામાં જે પણ ડિઝાઇન છે એ આપણે જે બ્લોક પ્રિન્ટમાં છે, પટોળામાં છે, એ નકશીકામ, એટલે આ બધું આદાન પ્રદાન બંને આર્ટ્સનું રહ્યું છે. એટલે ત્યાં જેવી રીતે લાકડા કામમાં નકશીકામ થયું, એ જોઈને અમદાવાદમાં પણ તમને એવું નકશીકામ જોવા મળશે. એટલે લાકડાનું અદ્ભુત કામ, અને આ બધું બહુ સારું લાકડું, એટલે ટીક વુડમાં થયેલું, એટલે એને ઉધઈ પણ ના લાગે. અને નીચે હોય એ પથ્થરનો એનું કેપિટલ હોય, અને પછી એનું કોલમ હોય, અને પછી બીમ્સ હોય. એવી જ રીતે સુરતમાં ખોટી બીમ પણ છે. એટલે અમદાવાદમાં પણ હોલો બીમ કરતા મને આ સુરતમાં જોવા મળ્યું કે જે બીમ હોય, એટલે કે બે થાંભલા વચ્ચેનો જે ભાગ હોય, જે બીમ હોય, જે ભાર લેતો હોય, એને હોલો રાખાય. એટલે અમુક બીમ ભાર લે અને મકાનનો, અને અમુક બીમ હોલો એટલે પોલી હોય. કેમ? તો ત્યાં ખૂબ પૈસો, સુરતમાં વેપાર ખૂબ પહેલેથી વધારે, એટલે જે મનીષા, તમે જે વાત કરી રહ્યા છો એ જ આર્કિટેક્ચરલ સ્ટાઇલ અમદાવાદ હોય, પાટણ હોય, સુરત હોય કે ગુજરાતના અન્ય કોઈ સ્થળ હોય, પણ જ્યાં જ્યાં પોળ સ્ટ્રક્ચર ડેવલપ થયું છે ત્યાં ત્યાં તમે કહ્યું એ જ રીતના મકાનોની બાંધકામ પદ્ધતિ આપણે ત્યાં વિકસી છે. કીર્તિ ઠાકર, તમે શું કહેશો? અમદાવાદે વિશ્વ વિરાસતમાં સ્થાન પામ્યું છે. પી.કે. ઘોષ સાહેબ એમ કે છે કે વર્ષમાં 12 કે 13 હજાર ટુરિસ્ટો અમદાવાદમાં આવતા હોય છે. તો અમદાવાદને વિશ્વના નકશા પર મૂકવા માટે આપણે શું કરવું જોઈએ? આમાં આમ જોવા જઈએ તો કોમ્યુનિટી થ્રુ જે મારો હંમેશા મુદ્દો રહ્યો છે જી, કે અમે લોકો એક ઇન્સ્ટિટ્યુશન પણ ચલાવીએ છીએ, અતુલ્ય વારસો કરીને, વેર ચાય પે ચર્ચા, બરાબર ને? હા, એની પણ વાત કરો તમે, ચાય પે ચર્ચાની. તો એ જે ચાય પે ચર્ચાની વાત છે, એમાં શું છે કે જે લોકો લાઇક માઇન્ડેડ પીપલ, એટલે હેરિટેજ લવર્સ છે, એ લોકો હેરિટેજ લવર્સ છે, વી ગેધર એટ વન જોઈન્ટ, મોસ્ટલી ઓન સન્ડેઝ. સન્ડેના મોર્નિંગ અવર્સ વી સિલેક્ટ, અને વી ટ્રાય ટુ ડિસ્કસ કે ભાઈ what we can do about Ahmedabad to sustain Ahmedabad heritage. અને એમાં આખી એક્ટિવિટી ચાલે છે. મેગઝીન્સ પણ અમે લોકો પબ્લિશ કરીએ છીએ એના થકી, અને એક યંગ ક્રાઉડ એવું ફોલોઅરનું મળ્યું અમને એના થકી, કે જેથી કરીને એ લોકો પણ પોતાના રિલેટિવ્સને આમાં રોપિન કરે, અને એ રીતે અમે કોમ્યુનિટી અવેરનેસ ક્રિએટ કરીએ છીએ એ અતુલ્ય વારસાના બેનર નીચે. હેરિટેજ વોકની જ્યાં સુધી વાત છે, મને યાદ છે કે અમે 96થી શરૂ કર્યું હતું હેરિટેજ વોક, અને તે વખતે વી વેર અબાઉટ 4 or 5 પીપલ. હું, ચંદ્રેશ ને એવા કંઈક 3 છોકરાઓ બીજા હતા. વી સ્ટાર્ટેડ એન્ડ દેવાશીષ વોઝ અવર લીડર. જી જી. એ વખતે અમે લોકોએ આખું કોમ્યુનિટી અવેરનેસ ક્રિએટ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, છોકરાઓને તૈયાર કરવાનો. એટલે મેં એએમએમાં રહી અને બધા ગાઈડ્સને ટ્રેન કર્યા, લોકલ ગાઈડ્સ ફોર લોકલ ગાઈડ સર્વિસીસ, અને એ લોકોને એવી રીતે ધીરે ધીરે ગાઈડોની માત્રા વધે, કારણ કે પ્રવાસી વધારે આવવા માંડ્યા. સ્કૂલના બાળકોની ટ્રીપ એરેન્જ કરી, આ કર્યું, એનઆઈડીમાંથી સ્ટુડન્ટ્સ આવવા લાગ્યા,
એટલે એવા બધા ગ્રુપ્સ હેન્ડલ કરવા માટે વી નીડ મોર ટુરિસ્ટ ગાઈડ્સ. જી જી. એટલે એ આખી એટલે એ રીતે વી હેવ સ્ટાર્ટેડ ઇનિશિયેટેડ બટ કોમ્યુનિટી અવેરનેસ જે થવી જોઈએ એ એટલે નથી. કીર્તિ, જે રીતે પીકે ઘોષ સાહેબે કહ્યું કે ઇન્ટરપ્રિટર સેન્ટર્સ નથી અમદાવાદમાં, એ અમદાવાદના મધ્યમાં એક એવું ઇન્ટરપ્રિટર સેન્ટર્સ બને જ્યાં આગળથી ટુરિસ્ટ ગાઈડ લોકોને ગાઈડ કરે, ત્યાં નાનકડી એક ફિલ્મ બતાવવામાં આવે અને ત્યાંથી જ હેરિટેજ વોકની શરૂઆત કરવામાં આવે. જી નંદનભાઈ, તમે શું કહેશો? અમદાવાદ પાસે વર્લ્ડ ક્લાસ કોઈ મ્યુઝિયમ છે કે કેમ, અને નથી તો કેવું કરવું જોઈએ, શું કરવું જોઈએ અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનાવવા માટે? હું આનો ઉત્તર આપું એ પહેલા સુભાષભાઈ એક મહત્વની વાત કરું જી. કે મેં જે ન્યૂ મ્યુઝિયોલોજી નો અભિગમ કયો, જી. તો દાખલા તરીકે પારડીમાં સિટી કર્ણાવતી મ્યુઝિયમ છે જી. આપણી પાસે. તો આ ટ્રેન્ડની અંદર શું છે કે ત્યાં એક કાફેટેરિયા મ્યુઝિયમમાં હોવી જોઈએ. જી. અને અમદાવાદની સ્થાપના મોગલ સમયમાં થયેલી, સલ્તનત કાળમાં. હા સલ્તનત 1411માં જી. 26મી ફેબ્રુઆરીએ. તો જી. કાફેટેરિયાની અંદર સલ્તનત કાળમાં જે જાતનો પહેરવેશ પહેરાતો હતો, જી. તો જે વેઇટર વેઇટ્રેસીસ હોય એ એવો પહેરવેશ પહેરે. પછી જે ખાવાની વાનગીઓ તે વખતે લોકપ્રિય હતી એ સમયમાં, જી. તો એવી વાનગીઓ મેન્યુમાં હોય અને એ પીરસાતી હોય, તો એ સમયનો જે આખો કાળ છે એની એક પરિકલ્પના ટુરિસ્ટને થાય. એટલે ટુરિસ્ટ માટે આવા બધા આકર્ષણ કરવા એ પણ મારી દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. right. હું જાણું છું ત્યાં સુધી અત્યારે અમદાવાદમાં કુલ 37 મ્યુઝિયમ છે. એમાંથી જો આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાનું કહી શકીએ તો ફક્ત કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઇલ આવે. પણ જી. અમદાવાદનું સમગ્ર ખાસ કરીને પોળનું કલ્ચર પણ પ્રતિબિંબિત કરતું હોય એવું એક મ્યુઝિયમ હોવું આવશ્યક છે. હું એક જ નાનું ઉદાહરણ આપું કે આપણે યુએસએમાં ગ્રાન્ડ કેન્યોન ટુરિસ્ટ જતા હોય છે, તો એ કેન્યોન જોવાની શરૂઆત કરે એ પહેલાં ત્યાં એક થિયેટરમાં એક 15-20 મિનિટની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે કે અહીંયા શું શું જોવા જેવું છે. તો એવી રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાના મ્યુઝિયમમાં પણ આવી ડોક્યુમેન્ટરી બતાવવાનું બહુ જરૂરી લેખું છું કે જેમાં ટુરિસ્ટને ખ્યાલ આવે કે મારે શું શું જોવું જોઈએ એક દિવસની અંદર. બીજી એક અગત્યની બાબત એ કહેવા માગું છું કે બીજા દેશોમાં એક એવો અભિગમ હોય છે કે તમે જે ટિકિટ ખરીદો મ્યુઝિયમમાં જવા માટે, તો શહેર કક્ષાએ એક મ્યુઝિયમનું એસોસિએશન હોય, તો તમે મ્યુઝિયમ જેટલા છે એ શહેરમાં એનું તમે એક આખું પેકેજ લઈ લો, ટિકિટ ચેઇન બનાવી શકાય આખી. હા, તો એમાં ધીમે ધીમે તમારા પેમેન્ટના પૈસા ઓછા થતા જતા હોય છે. જી. અને બીજું કે જે નાના મ્યુઝિયમ છે એને પણ આવક થવા માંડે મોટા મ્યુઝિયમની જોડે. જી, જી, એટલે આ એક બહુ પ્રેક્ટિકલ સૂચન છે. જો આપણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિચાર કરીએ તો આ પણ એક હું જરૂરી લખું છું. જી, નંદનભાઈની વાત બહુ જ સાચી છે કે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક એવું મ્યુઝિયમ અમદાવાદમાં બનાવવામાં આવે જ્યાં આગળ સલ્તનત અને મુગલ કાળના પહેરવેશ પહેરીને વેઇટર્સ કામ કરતા હોય, એ સમયની જાણીતી વાનગીઓ ત્યાં આગળ પીરસાતી હોય, અને આખું મ્યુઝિયમનું એટમોસ્ફિયર એવું હોય કે જાણે કે તમે એક સલ્તનત કાળ કે મુગલ કાળમાં પ્રવેશ કરી રહ્યા છો કે મરાઠા કાળમાં પ્રવેશ કરી રહ્યા હો એવું એક એટમોસ્ફિયર તમને મળી રહે. અને અમદાવાદમાં ખૂબ જાણીતા એવા કેટલાક સ્કલ્પચર્સ છે. આપણે ત્યાં ઘર મંદિરો હતા એક સમય અમદાવાદની પોળોમાં. જૈન વસ્તી ઘણી મોટી હતી અમદાવાદમાં, અને શેઠ શાંતિદાસ ઝવેરીનું એક મંદિર સરસપુરમાં શેઠ ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર પણ હતું. તો એ મંદિરની રેપ્લિકા ઊભી કરી શકાય મ્યુઝિયમમાં, અને એ રીતે આપણે હિન્દુ, જૈન, બુદ્ધિસ્ટ અને ખાસ કરીને આપણે ત્યાં કેટલાક ચર્ચીસ પણ બહુ જ સારા છે, તો એની પણ રેપ્લિકાઓ ત્યાં આગળ ઊભી કરી શકાય. એટલું જ નહીં, આપણે ત્યાં યહૂદીઓના
કબ્રસ્તાન પણ આવેલું છે, તો એની પણ રેપ્લિકા ત્યાં આગળ ઊભી કરી શકાય કે જેથી ખ્યાલ આવે કે અમદાવાદ એ હિન્દુ, જૈન અને અન્ય કમ્યુનિટીના લોકો માટેનું એક જાણીતું નિવાસ સ્થાન છે, એટલે એ રીતે પણ એ કરી શકાય. એક મિનિટ છે પીકે ઘોષ સાહેબ આપણી પાસે, ટાઈમ ઇઝ વેરી શોર્ટ. વોટ ડુ યુ સજેસ્ટ, ઓનલી વન સજેશન, અમદાવાદને પોપ્યુલર બનાવવા માટે તમારું એક સૂચન કયું? એક જ સૂચનમાં કહેવું હોય જી હા, તો આઈ વિલ સે ધેટ જો ગાઈડ્સ છે એ ગાઈડોને પૂરેપૂરી રીટ્રેન કરવું પડે. જી જી જી, રીટ્રેન કરવાની જરૂર છે. I have seen that guides are not able to give જી what can really be attractive to the persons who are coming from different parts of India. જી જી, They are not coming Okay. from Ahmedabad. યા મનવિતા, તમે શું કહેશો? ગુજરાતને વિશ્વ વિરાસતમાં સ્થાન મળી ગયું છે, ત્યારે ગુજરાત માટે અત્યંત આવશ્યક શું છે? એક જ પોઈન્ટથી વાત કરી શકાશે ને એક જ મિનિટ માટે. ધોળાવીરામાં સૌથી જૂનું નાટ્ય ની સ્પેસ છે, પરફોર્મન્સ સ્પેસ છે. એટલે ધોળાવીરાને 5000 વર્ષ પહેલા આપણી પાસે પોતાનું એક પરફોર્મન્સ સ્પેસ હતી. એ વાત બહુ ઓછા લોકોને ખબર છે. આપણે ગ્રીક અને રોમનની કહીએ છીએ, તો આ નવી વસ્તુ લઈને જે રાવત સાહેબ અને બીજા મિત્રોએ પણ કામ કર્યું છે એ જી. બહાર લાવવાની જરૂર છે. જી, બહુ જ સાચી વાત છે. કીર્તિ ઠાકર, તમે શું કહેશો? હું કહીશ કે વી શુડ વર્ક ઓન કોમ્યુનિટી અવેરનેસ. જી, કમ્યુનિટી અવેરનેસની અત્યંત આવશ્યકતા છે. નંદનભાઈ, લાસ્ટ ક્વેશ્ચન ટુ યુ. દાખલા તરીકે ભવાઈ એ અત્યારે લુપ્ત થઈ ગઈ છે, જી. તો મ્યુઝિયમની એક ફરજ એ પણ થઈ જાય છે કે આવી લુપ્ત થયેલી વસ્તુઓને પણ પ્રોજેક્ટ કરવી જોઈએ. જી Can I ask a question? હા, આ પણ અત્યંત બહુ જ આવશ્યક છે. દર્શક મિત્રો, તમે જોયું હશે કે ચારે નિષ્ણાતો વિશ્વ વિરાસતમાં ભારતમાં ગુજરાતને સ્થાન બહુ જ મહત્વનું મળે અને પ્રોજેક્ટ થાય એ માટે કેટલા બધા મહત્વના સૂચનો એમણે કર્યા છે. પીકે ઘોષ સાહેબ, નંદન શાસ્ત્રી, કીર્તિ ઠાકર અને મનવિતા બારાડી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ગુજરાત એ વિશ્વ વિરાસતનું ઘરેણું છે અને આ વિશ્વ વિરાસતમાં ધોલાવીરા, લોથલ, રંગપુર, રોજડી, પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને એની સાથે સાથે અમદાવાદ શહેર એ તો ખજાનો છે સ્થાપત્યનો. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકલા અમદાવાદમાં 300 કરતા વધારે મોન્યુમેન્ટ્સ છે. આ બધા જોવાલાયક સ્થળો છે. આપણે ત્યાં આવેલા મહેમાનોમાંથી કેટલાને આ બધા સ્થળો બતાવવા લઈ જઈ શકીએ એમ છીએ. અને હા, લઈ જવા હોય તો પણ એક ચિંતાનો વિષય એ છે કે આજે દાખલા તરીકે અમદાવાદમાં ઝૂલતા મિનારા જોવા કોઈકને લઈ જઈએ તો ત્યાં સ્વચ્છતાનો અભાવ છે. ત્યાં રોજ સવારે લોકો લોટે બેસે છે, તો ત્યાં કેવી રીતે ટુરિસ્ટ આવશે ને જશે? સરકારને આ વિનંતી છે, અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આ વિનંતી છે કે આપણા જેટલા પણ સુંદર સ્થાપત્યકીય સ્મારકો છે એની આસપાસની વસ્તીને હટાવવામાં આવે, ત્યાં નાનકડો બગીચો બનાવવામાં આવે, કોફી સેન્ટર્સ ઊભા કરવામાં આવે, એની સાથે સાથે ઇન્ટરપ્રિટેશન સેન્ટર્સ અને એક ટુરિસ્ટ ગાઈડ ત્યાં આગળ જો મૂકવામાં આવશે તો હું એમ માનું છું કે આપણે સાચા અર્થમાં ગુજરાત, અમદાવાદને વિશ્વ વિરાસતમાં હજુ વધારે મજબૂત સ્થાન અપાવી શકીશું. અને પીકે ઘોષ સાહેબે જે કમેન્ટ્સ કરી કે અમદાવાદમાં માત્ર 12-15 હજાર જ ટુરિસ્ટ આવે છે, એને બદલે આપણે જેમ ઇજિપ્તના પિરામિડ જોવા જનારા લાખો પ્રવાસીઓ છે એમને પણ અમદાવાદ તરફ ડાયવર્ટ કરી શકીશું. ગુજરાત એ ઐતિહાસિક ધરોહર છે. ભારતનો ઇતિહાસ જેટલો પ્રાચીન છે એનાથી એ વિશેષ પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ છે અને એને ઉજાગર કરવાની અત્યંત આવશ્યકતા છે. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જોતા રહો GS TV.